સમાચાર સામે આવી રહ્યા છે। ગાંધીનગરમાં કોર્ટમાં હથિયાર સાથે આવ્યા આરોપીઓ। હત્યાના આરોપી હથિયાર સાથે આવ્યા। આરોપીઓએ વોશરૂમમાં હથિયાર છુપાવ્યા હતા। કોર્ટના અધિકારીને જાણ થતા પોલીસ બોલાવી। અધિકારીને જાણ થતા અધિકારીએ પોલીસ બોલાવી હતી। ઓનલાઈન પર સંવાદદાતા ગૌતમ જોડાઈ ચૂક્યા છે। ગૌતમ, આખરે જો સુરક્ષા આટલી બધી હોવા છતાં પણ આ રીતે હથિયાર લઈને કઈ રીતે આરોપી આવી શકે? ચોક્કસથી ગાંધીનગરની વાત કરવામાં આવે તો ગાંધીનગર કોર્ટમાં 302 ના આરોપીઓ જે છે તે હથિયાર સાથે આવ્યા હોવાની વિગતો જે છે તે પ્રાપ્ત થઈ રહી છે। મહત્વનું સાથે એ પણ છે કે 302 ના આરોપીઓ હતા અને આરોપી હથિયાર જે છે વોશરૂમની અંદર છુપાવ્યા હોવાની બાબતો સામે આવી રહી છે। કોર્ટના અધિકારીઓ દ્વારા પોલીસ બોલાવવામાં આવી હતી। સમગ્ર મામલે તપાસ કરવામાં આવી હતી અને ત્યારબાદ આ પ્રક્રિયા જે છે તે સામે આવી છે। મહત્વનું છે કે 302 ના આરોપી હતા અને 302 ના આરોપીઓ જે છે તે હથિયાર સાથે આવ્યા હતા। તેને લઈને ખળભળાટ જે છે તે સમગ્ર મામલે મચી ગયો હોવાની બાબતો સામે આવી રહી છે। બિલકુલ, પરંતુ હવે આ આરોપીઓ સામે કેવી કાયદેસરની કાર્યવાહી થશે અને સુરક્ષાને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે। ચોક્કસથી સુરક્ષાને લઈને મહત્વના સવાલો જે છે તે ઉત્પન્ન થઈ રહ્યા છે। આમ તો કોર્ટ પરિસરની અંદર સુરક્ષા સઘન હોય છે, પરંતુ ત્યાં જ આ પ્રકારની સ્થિતિ જે છે તે નિર્માણ પામી છે। તેને લઈને આવનારા દિવસોની અંદર પણ સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવે તે પ્રકારની પણ બાબતો સામે આવી રહી છે। સાથે કોર્ટ રૂમની અંદર હથિયાર લઈને આવવું એક ગુનો બનતો હોય છે, ત્યારે આ પ્રકારના જે ગુના આચરનાર વ્યક્તિઓ જે છે તે આ પ્રકારનો વધુ એક ગુનો જે છે તેને સંડોવણી આપી રહ્યા છે। તેને લઈને પણ સવાલો ઉત્પન્ન થઈ રહ્યા છે। બિલકુલ ગૌતમ, આભાર માહિતી બદલ। તો રાજ્યમાં ફરીથી એકવાર વરસાદની શક્યતા સેવવામાં આવી રહી છે। ફરી એકવાર વરસાદી રાઉન્ડ આવે છે। દક્ષિણ ગુજરાતમાં ફરી વરસાદની આગાહી છે। આગામી 7 દિવસ હળવાથી મધ્ય વરસાદની આગાહી છે। 23 તારીખે બંગાળની ખાડીમાં સાયક્લોનિક સર્ક્યુલેશન બનવાના કારણે ગુજરાતમાં વરસાદની આગાહી છે। 25 અને 26 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે। નવસારી, સુરત, વલસાડમાં અતિ ભારે વરસાદ થઈ શકે છે। સૌરાષ્ટ્રમાં હળવા કરવામાં આવી છે। વરસાદને લઈને મોટી આગાહી વ્યક્ત કરાઈ છે। डे 6 और डे 7 में हैवी रेनफॉल की वार्निंग है और जो डिस्ट्रिक्ट है जहां पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है नवसारी, वलसाड़, दमन और दादरा नगर हवेली। और रेनफॉल रियलाइज की बात करेंगे तो 1 जून से लेकर आज 20 सितंबर तक जो रेनफॉल रिकॉर्ड हुआ है गुजरात एज ए होल स्टेट वो 973 मिलीमीटर और नॉर्मल के हिसाब से 680 मिलीमीटर होना चाहिए। तो प्लस 43% रेनफॉल ज़्यादा हुआ है नॉर्मल के हिसाब से। સુરતના સરથાણામાં ફાયરિંગની ઘટના સામે આવી છે। બ્રજરાજ રેસિડેન્સીમાં બન્યો ફાયરિંગનો બનાવ। ફાયરિંગની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ। કાર ચાલકે સોસાયટીમાં આવી રોફ જમાવવા કારમાંથી ફાયરિંગ કર્યું। પ્રથમ કાર લઈ સોસાયટીમાં ગયા અને બાદ કાર રિવર્સ લીધી। બહાર બેસેલા લોકો સાથે વાતચીત કરી અને ત્યારબાદ ફાયરિંગ કર્યું। ફાયરિંગ કરતા સ્થાનિકો ભયભીત થયા। સમગ્ર મામલે સરથાણા પોલીસે તપાસ શરૂ કરી છે।